Good morning and welcome to Path of Evolution. આપણે ભગવદ્ ગીતા 2 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. આજે એક શબ્દ જિજ્ઞાસા, ક્યુરિયોસિટી, જિજ્ઞાસા જે ભગવાને આપણને નેચરલી આપેલી જ છે. પાવર ટુ નો. પ્રોબ્લેમ એક જ છે કે જેમ આપણો મોહ છે, જેમ આપણો મોહ ઢળતો મોહ છે, મીન્સ કે ડીપર આપણને સ્થૂળતા તરફ લઈ જાય છે, એનાથી વિરુદ્ધનો ફોર્સ, મોહને બેલેન્સ કરવા માટેનો ફોર્સ, પાવર ભગવાને આપણને આપેલો છે. એનું નામ છે જિજ્ઞાસા. એક્ઝેક્ટલી મોહથી ઓપોઝિટ એ જિજ્ઞાસા. એટલે ફ્રીડમ તમારે જોતી હોય તો જો સાચા અર્થમાં તમે જિજ્ઞાસાનો ઉપયોગ કરો, આપણને મળેલું છે, એમાં કંઈ નવું શોધવા જવાની જરૂર નથી. જો નાનું બાળક હશે ત્યારથી જિજ્ઞાસા હશે. આપણે આગળ જિજ્ઞાસાના આધારે 4 પ્રકારના હરિભક્તો અથવા 4 પ્રકારના માણસો, જે સમુદાય હોય છે ગમે ત્યાં, એની વાત કરેલી. અને મહાભારતનું જે કુરુક્ષેત્રના યુદ્ધના મેદાન, એની ઉપર પણ એ પ્રકારના 4 પ્રકારના માણસો ભેગા થયેલા. પહેલો માણસ છે L4 ઉપરનો, જે માણસ મેનેજમેન્ટમાં, જેને સત્સંગમાંથી લેવા ખાવા નથી, એને એક જ વસ્તુ છે, એનું પાકવું જોઈએ, એનું પાકવું જોઈએ. એટલા માટે એ ફાઇલો લઈને ફરે છે. બીજા પ્રકારના માણસમાં આપણે 2 ભાગ પાડેલા. દેહ લેવલના માણસોના 2 ભાગ પાડેલા. દેહ અને માઇન્ડ 2 ભેગું લેવું હોય તમે બંને ભેગું પણ લઈ શકો. એક માણસો છે જે જેમાં સામાન્ય નોર્મલ પબ્લિક આપણે જેને કહીએ, એ નોર્મલ પીપલો છે. ભીમ, નકુલ, સહદેવ અને બીજા બધા સૈનિકો, જેને બહુ ખબર નથી. એટલે આપણા સત્સંગમાં પણ એવા ઘણા બધા છે કે જે આવે, સારી બાબત છે, મંદિરે જવું, કોઈ સત્સંગમાં જવું સારી બાબત છે, આવે. એમને એવું કોઈ સ્પેશિયલ લગાવ ના હોય કે ભાઈ હું આ સત્સંગમાં જઉં છું તો એના ઈષ્ટ દેવતાને જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે કરું, આ કરું, પેલું કરું. કોઈ નહીં, એ આવે છે, સોશિયલિઝમ કરે છે, એમને ગમે છે, ધેટ્સ ઓલ. એ અજ્ઞાની છે, નિર્દોષ છે, પણ કેવા છે? અજ્ઞાની છે. નિર્દોષતા છે પણ અજ્ઞાની છે. ત્રીજા નંબરના માણસો છે જે માઇન્ડમાં ખૂપાઈ ગયેલા છે, જેમની અંદર જિજ્ઞાસા તો હેડી, એમની અંદર જિજ્ઞાસા તો છે ભગવાન મેળવવાની, પણ ક્યાં સુધી? એ જે ફોલોવર્સ છે જેના, એની અંદર એની જિજ્ઞાસા પૂરી થઈ ગઈ, પતી ગયું. એમની પાસે એથી વિશેષ કોઈ જિજ્ઞાસા રહી નથી. ધર્મરાજ યુધિષ્ઠિર, ભીષ્મ પિતા, ગુરુ દ્રોણ, આ બધા. અને એથી આગળ જે કોઈ પણ જગ્યાએ બંધાણો નહીં અને પોતાની જે જિજ્ઞાસા છે એને ચાલુ રાખી, એવા અર્જુન જેવા બહુ ઓછા હોય, અને બહુ ટકે પણ નહીં. કારણ કે જાતે શોધવા નીકળેલો માણસ એ શોધ્યા વગર રહેવાનો નથી. યાદ રાખો, એ શોધશે, શોધ્યા વગર રહેવાનો નથી. એટલા માટે આપણે જો મોહથી પર જવું હોય ને, તો એક આપણી પાસે એક બહુ મોટું હથિયાર છે, ભગવાને આપેલું છે, ગિફ્ટ કરેલું છે. એ છે જિજ્ઞાસા. જો તત્વ જિજ્ઞાસા જાગી જાય, જો તત્વ જિજ્ઞાસા જાગી જાય તો એ આપણને ખેંચી જાય. એટલે આપણે આપણી જિજ્ઞાસા ક્યાં અટકાયેલી છે, આપણે ક્યાં અટકી ગયેલા છીએ, આપણે જાતે અંતરદ્રષ્ટિ કરવાની છે. તમને કોઈ બીજું મદદ નહીં કરે. આજે કન્ટિન્યુ આપણે જિજ્ઞાસાની આજુબાજુ જ ફરીશું. એ જિજ્ઞાસા વૃત્તિ છે, એની સાથે આપણને ભગવાને એક બીજી દક્ષિણા આપેલી છે.
આગલા જન્મોને લઈને આપણને ઇનર એટીટ્યુડ આપેલો છે. આપણા જીવનના જે જીવન જીવી શકીએ એના માટે ઇનર એટીટ્યુડ આપેલો છે. એ પાવર છે. હવે એના માટે પાછું ભગવાને ત્રીજી સગવડ પણ આપણા માટે કરી આપેલી છે. કઈ? તો આપણા જીવનમાં એવી પ્રવૃત્તિઓ આવશે, એવી પરિસ્થિતિ આવશે, એવી ઇવેન્ટ આવશે કે જ્યાં આપણને મળેલો ઇનર એટીટ્યુડ આપણે એને સાચા અર્થમાં વાપરી શકીએ. અને જો એ સાચી રીતે વપરાય તો તૃપ્તિ થાય. ભગવાને જે વાત કરી ને, અર્જુનજી જે પ્રશ્ન પૂછ્યો, જો અર્જુનજી પ્રશ્ન બીજા અધ્યાયમાં ભગવાને 55માં જે વાત કરી, આત્મને આત્મના તુષ્ટ, એ શેના માટે વાત કરેલી છે? કે જો એને સાચા અર્થમાં આપણે એ જે આપણો ઇનર એટીટ્યુડ છે એને સાચા અર્થમાં જો આપણે વાપરીએ, બહારની એક્ટિવિટી, જે કોઈ પરિસ્થિતિ આવે છે એની અંદર, અને પછી જે ભાવની વાત કરી ભગવાને, ભાવ, દિવ્ય ભાવ, રાગ અને દ્વેષથી પર, પરિસ્થિતિની વાત કરી, શુભ અને અશુભથી પર, બરાબર? તો પછી આપણી જે બુદ્ધિ છે ને, એ બુદ્ધિ કેવી બને? સ્થિર બને, કહેતા ડાઉટલેસ બને. એટલે જો દિવ્ય ભાવ હોય, એ જે એક્ટિવિટીથી સેટિસ્ફેક્શન થયું, હવે એની અંદર દિવ્ય ભાવ અને ડાઉટલેસનેસ આવે, તો પછી જીવનના જે બાકીના જે આપણે જે કંઈ બાકીનું જે જીવન જીવીએ, જો અહીંયા લખેલું છે કે બાકીનું જે જીવન છે એમાં વિષયો આપણને કઈ હેરાન કરી શકે નહીં. આપણું જે એક્શન છે, આપણો એટીટ્યુડ છે, એ સહજ થાય, કોઈને દેખાદેખી માટે નહીં, સહજ થાય. એટલે કેટલી વસ્તુ આવી? દિવ્ય ભાવ, નિર્દ્વંદ બુદ્ધિ, ડાઉટલેસ ઇન્ટેલેક્ટ અને સહજ એક્શન અથવા સહજ એટીટ્યુડ. આ ત્રણ વસ્તુ આવે તો અંદર રહેલો જે રાગ છે, અંદર જે રસબુદ્ધિ રહેલી છે, જો ભગવાને બહુ સરસ વાત કરી છે. રસવર્જ્ય રસો પશ્ય. આ જે રસબુદ્ધિ રહેલી છે અંદર જીવની અંદર, એ રસબુદ્ધિ તો ખલાસ થાય, બાકી ખલાસ થાય નહીં. ખાલી ભગવા કપડા પહેરવાથી કઈ રસબુદ્ધિ જતી ના રહે, અથવા ખાલી વ્હાઈટ લેઘો જબ્બો પહેરવાથી કે ટીલા ટપકા કરવાથી રસબુદ્ધિ જાય નહીં. એ એનર્જી છે. એનર્જીની આપણે બહુ બધી વાતો કરી છે. એટલે સાચા અર્થમાં એનર્જી સમજાય. આપણને મળેલી જે ગિફ્ટ છે, કઈ કઈ ગિફ્ટ છે? આપણી જિજ્ઞાસા વૃત્તિ, આપણો ઇનર એટીટ્યુડ અને આપણા જીવનમાં આવતી પરિસ્થિતિ એટલે કે ઓપોર્ચ્યુનિટી. આ ત્રણેયનો જો સારી રીતે ઉપયોગ કરવામાં આવે, શું થાય? તો આ જે જીવ છે ને આપણો, આ જીવની જે જીવ અનેકતામાં વહેંચાઈ ગયેલો છે, અને જે જીવ છે એની જે શું કહેવાય, એની બુદ્ધિ અનેકતામાં વહેંચાઈ ગયેલી છે, એનું મન અનેકતામાં વહેંચાઈ ગયેલું છે, એની એક્શન, એની ક્રિયાઓ અનેકતામાં વહેંચાઈ ગયેલી છે. એક ભાવમાં નથી, અનેકતામાં વહેંચેલી છે. એટલે ખાતી વખત ખાવાની જ ક્રિયા કરવાની હોય, અને ગાર્ડનિંગ વખતે ગાર્ડનિંગ જ ક્રિયા કરવાની હોય, પણ કહેવાનો અર્થ કે કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડમાં એની વેલ્યુ બધી અલગ અલગ છે. એ બધું એક રસ થાય, અને બધું એક રસ થાય તો આપણે, અને એકવાર આપણા વળ ઘટે તો આપણી જે કોઈ એક જ વાર તમારા હોશથી જે બ્લોક થયેલી એનર્જી છે એને રિલીઝ કરવાની, પછી એ તમારી જોડે આવશે નહીં. કારણ કે એકવાર એ બેલેન્સ થઈ ગઈ પછી કંઈ લેવા ખાવા નથી. એટલે આ જે બેલ શેપ દેખાય છે, દર વખતે બેલ શેપની જરૂર નથી. કોઈ પણ ભોગ અથવા ત્યાગનો હોય એ વખતે એક જ વાર એ શક્તિને જેમ છે તેમ જાણી લીધી, ઓળખી લીધી, તમારું કામ થઈ ગયું.
શક્તિને જેમ છે તેમ જાણી લીધું પછી થઈ ગયું. એટલે આપણે ભાવની પણ વાત કરેલી. ભાવની એટલા માટે વાત કરેલી કે ભાવ છે ને એ સહેલાઈથી આપણને અનુભવમાં આવે. આપણે બહાર કંઈ શોધવા જવાની જરૂર નથી. આપણા પોતાના જીવનના અનુભવમાંથી જ હેડવાનું છે. આપણા પોતાના જીવનથી જ ચાલવાનું છે. અને અનુભવો ચાલે જ છે. જો આપણને ફિલિંગ આવે છે, આપણે ખાલી જોતા નથી. માઇન્ડફુલ બનવાનું છે. માત્ર માઇન્ડફુલ બનો તો જીવનમાં જે કંઈ ઉભરાશે, એના જે ભાવ છે, એ ભાવની આપણને ખબર પડશે. આપણે એકવાર હોશમાં રહ્યા અને સાચા અર્થે એ જે અંદરથી એનર્જીનો ફુવારો આવ્યો એને જેમ છે તેમ ઓળખી લીધો હોશથી, તો આપણું કામ થઈ ગયું, સમજી લો. અને નથી ઓળખીએ કે તો ત્યાં સુધી બધી મુશ્કેલી છે. મારે કહેવાનો અર્થ એક જ છે, ભગવાને આપણને બધા હથિયાર આપેલા છે. બધા જ હથિયાર આપ્યા છે. આપણે બહાર શોધીએ છીએ. આપણે બહાર શોધીએ છીએ. આપણે અંદર શોધવાનું ચાલુ કરીએ, જો આપણે માઇન્ડફુલ થઈ જઈએ અને અંદર શોધવાનું ચાલુ કરીએ, તો આ જે ભજન છે એમાં જે વાત કરી છે ને, એ વસ્તુની આપણને પ્રાપ્તિ થાય. હેલી મારી બહાર ભટકે કાઈ, થારે સબ સુખ હે ઘટમાઈ. અંદર જોવાનું છે. આજે આપણે જે જિજ્ઞાસા વૃત્તિ છે, જે વાત કરી, આપણે ઇનર એટીટ્યુડની જે વાત કરી, ભાવની જે વાત કરી, દ્વંદ્વ રહિત, બરાબર, દ્વંદ્વ રહિત બુદ્ધિની વાત કરી. આ બધી વસ્તુ, પવિત્ર ભાવ, દ્વંદ્વ રહિત બુદ્ધિ, આ બધી વસ્તુ આપણે ડેવલપ કરવાની. પણ બાકીનું જે હથિયારો છે આપણને મળેલા છે, ભગવાને આપેલા છે. આપણને ઇનર એટીટ્યુડ આપેલો છે. આપણને જિજ્ઞાસા વૃત્તિ પણ આપેલી છે. આપણે જાતે એને શું કરીએ છીએ? બ્લોક કરી દઈએ છીએ. ભગવાને જે આગળ વાત કરી કે બે જગ્યાએ આપણે ફસાઈએ છીએ મોહમાં. એક છે સંસારનો મોહ અને બીજો છે આપણા શાસ્ત્રોનો મોહ, ફિલોસોફીનો મોહ. આ બે મોહ એવા છે કે જે આપણને બાંધી રાખે છે. અને એની સામે લડવા માટે જ ભગવાને આપણને જિજ્ઞાસા વૃત્તિ આપી છે. જો ડીપર જઈએ તો ખબર પડે. બાકી લાઈફ આવ્યું અને તો આપણને ધીરે 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 આપણે માઇન્ડફુલી જોઈએ આપણા પોતાના ઇતિહાસ ઉપર, તો ખબર પડે કે ભાઈ મારો અંદર મારી રસ રુચિ કેવી છે, તો એ પ્રમાણેનો રસ્તો સિલેક્ટ કરાય. બધાના બધા રસ્તા અનુકૂળ હોય નહીં. યાદ રાખો, તમે જો સાંખ્ય જ્ઞાન વિચાર પ્રધાન વ્યક્તિ છો તો ભાવ ભક્તિ તમારી અંદર હશે, 5, 10, 15, 20% હશે, પણ એની ઉપર તમને શું કહેવાય, સંતોષ નહીં મળે. એ જ રીતે 5, 10, 15, 20% તમારી અંદર સંકલ્પ, આસન, યોગ, આ બધાનું હશે, અંગ હશે એટલું થોડું ઘણું, પણ એની અંદર તમને સંતોષ નહીં મળે. એટલે જે વસ્તુઓ કરવાથી સંતોષ નથી મળતો, તો જાતે ચેક કરો કે તમારું અંગ કયું છે અને એ પ્રમાણે તમારી ક્યુરિયોસિટી છે એને આગળ લઈ જાઓ. તમને જે ભગવાને ગિફ્ટ આપી છે એનો સાચા અર્થમાં ઉપયોગ કરવાની જવાબદારી તમારી છે. શક્તિ તો એક જ છે, એને બીજે વળગાડશો તે વળગશે, પણ એમાંથી તમને સંતોષ ઉભો નહીં થાય. ભગવાને એના માટે જ કર્મ અને ધર્મની બહુ વાતો કરી છે. કર્મ અને ધર્મની બહુ વાતો કરી છે કે જેનું અંગ જેવું હોય એ મુજબ એને કર્મ કરવું જોઈએ. બહારનું કર્મ પણ એ મુજબ જ સ્વીકારવું જોઈએ. કારણ કે જેવી પરિસ્થિતિ આવે એવા આપણે ભાવ ઊભા થાય. જેવી પરિસ્થિતિ આવે એવા ભાવ ઊભા થાય. અને જેવા ભાવ ઊભા થાય એ પ્રમાણે જે કર્તા છે ને ક્રિયામાં જોડાય.
એ પ્રમાણે કરતા ક્રિયામાં જોડાય. માણસ, આપણે ઘણીવાર કહીએ છીએ ને કે માણસ ખોટો નથી, પરિસ્થિતિ, સમય ખોટો છે, સમય વિરોધી છે, પરિસ્થિતિ વિરોધી છે, ખ્યાલ આવ્યો? પણ એ આપણે હોશથી એમાં જો જઈએ તો આપણે એમાંથી બહાર નીકળી શકીએ. અગત્યનું જે વસ્તુઓ છે કે આપણે ઇનર એટીટ્યુડ જાણવાનો છે, આપણને મળેલી જિજ્ઞાસા વૃત્તિ છે એનો સાચા અર્થમાં ઉપયોગ કરવાનો છે. આપણે જે કોઈ પ્રવૃત્તિમાં ભાગ લઈએ એમાં હોશથી ભાગમાં લેવાનો છે. શરૂઆતમાં બધો જ અભ્યાસ કરવાનો છે, પછી ધીરે 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 આપણું જેવું કોન્શિયસ માઇન્ડ એ સબકોન્શિયસ સાથે એક થઈ જશે, ઇમોશનલ સાથે પણ એક થઈ જશે, અને પછી છેલ્લે જીવ સાથે પણ એક થઈ જશે. એટલે એક રસ ચૈતન્ય પછી આપણે બનાશે, પહેલા નહીં બનાય. પાયાના સિદ્ધાંતમાં એક રસ ચૈતન્ય બનવા માટે જિજ્ઞાસા વૃત્તિને જો તમે આગળ રાખો તો તમને સરળતા ઘણી રહેશે. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.